નમસ્કાર વિષય મિત્રો, વીસી હેલ્પ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આપણે આજે શીખીશું ક્રોપ સર્વેયરમાં લોગિન કેવી રીતે કરવું અને વેરીફાયરના આઈડીમાંથી અપ્રુવલ કેવી રીતે આપવું. સૌપ્રથમ આપણે પહેલાં ગૂગલ ક્રોમ ઓપન કરીશું. ગૂગલ ક્રોમ ઓપન કર્યા પછી આપણે વેબસાઇટ ટાઈપ કરીશું DCS એગ્રીસ્ટક. જો તમે આ પ્રમાણે જોઈ શકો છો કે આવી રીતે આવશે ઓટો, તો તમે ત્યાંથી પણ ડાયરેક્ટ જઈ શકો છો. ત્યારબાદ તમારો આઈડી તમારા વિસ્તરણ અધિકારી અથવા તો તમારા તલાટી પાસે અથવા ગ્રામ સેવક પાસેથી તમને મળી રહેશે. આપણે લોગિન 3 રીતે કરી શકીએ છીએ: યુઝર નેમથી, ઈમેલ આઈડીથી અને મોબાઈલ નંબરથી. અત્યારે આપણે મોબાઈલ નંબરથી કરીશું. મોબાઈલ નંબર લખ્યા બાદ આપણે ત્યાં આગળ પાસવર્ડ નાખવાનો રહેશે, જે તે પણ તમારા વિસ્તરણ અધિકારી અથવા તો તમારા તલાટી પાસેથી તમને મળી રહેશે. ત્યારબાદ આપણે કેપ્ચર ટાઈપ કરવાના રહેશે, જે આપણને ડિસ્પ્લે ઉપર દેખાય છે તે પ્રમાણે સેમ જ કરવાનું રહેશે. ત્યારબાદ આવી રીતે ડિસ્પ્લે ઓપન થશે. ત્યાર પછી રિવ્યૂ સર્વે ડિટેલ્સમાં આપણે જવાનું છે. પછી તમારે જે મોસ્ટ ઓફલી લોગિન દ્વારા આપણે કરશો ત્યારે મોસ્ટલી ડિટેલ્સ આવી જ જશે. જો એક કરતાં વધારે વેરીફાયરમાં ગામ હશે તો અહીંયા તમારે તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તારીખ સિલેક્ટ કરવાની રહેશે, જે દિવસે તે વેરીફાઈડ થયું હશે. ત્યાર પછી સિલેક્ટ સ્ટેટસમાં જઈને ફર્સ્ટવાળું ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ એપ્લાય આપી દેવાનું. ત્યાર પછી નીચે તમે જોઈ શકો છો જે આપણી આંખ જેવું એક આઇકોન આવેલું છે, તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આવી રીતે નકશાવાળી ડિસ્પ્લે ઓપન થશે. ત્યાંની અંદર આપણે અપ્રુવલ આપશું અને આ બાજુ સાઈડમાં સેવ કરેલું છે. તો આપણું અપ્રુવલ આપવાની પ્રોસેસ પૂરી થઈ ગઈ.